So let's start. The concept is, if someone said find a vector in the direction of some vector, let's say this vector is 3 3 3 3 ની ડાયરેક્શનમાં એક એવો વેક્ટર ગોતો. મળી જાય સર, કઈ તકલીફ નથી, કે જેનું મેગ્નિટ્યુડ 1 હોય. તો સર આ તો અલ્ટિમેટલી યુનિટ વેક્ટરની વાત કરે છે. વન સેકન્ડ, ક્વેશ્ચન મારો ધ્યાનથી સાંભળજો. 3 3 ની ડાયરેક્શનમાં એક નવો વેક્ટર બનાવીને આપો કે જેનો મેગ્નિટ્યુડ 1 હોય. એટલે એ કોની વાત કરે છે? યુનિટ વેક્ટરની. બટ હવે હું એમ કહું છું કે 3 3 ની ડાયરેક્શનમાં હોવો જોઈએ પણ મેગ્નિટ્યુડ 2 હોવો જોઈએ. તો કઈ નહીં સર, યુનિટ વેક્ટર ગોતો, ઇન્ટુ 2 કરી દો, સિમ્પલ. એટલે સપોઝ પહેલો જે આપણે ક્રિએટ કરેલો યુનિટ વેક્ટર આ હશે, એની લેન્થ ડબલ કરવી છે, ડાયરેક્શન એ જ રહી, તો ઇન્ટુ 2 કરી દો એટલે ઓટોમેટિકલી રિક્વાયર્ડ મળી જાય. એટલે ઇન શોર્ટ ક્વેશ્ચન કેવું પૂછાશે, આવું આવે કે ફાઇન્ડ ધ વેક્ટર which is having magnitude k and the direction is same as 3 3. તો કઈ જ નહીં કરવાનું, 3 3 ની ડાયરેક્શનમાં એક યુનિટ વેક્ટર ગોતી નાખવાનો અને એની લેન્થ આપણને ખબર હોય 1 હોય, એ લેન્થને એક્સપાન્ડ કરી દેવાનો બાય મલ્ટીપ્લાઇંગ k into x bar upon mod x bar. If someone asks find the vector in the direction of 3 3 having some magnitude k, તો તમે લખીને આવશો k into x bar upon mod x bar. Now second task. Now suppose they said check the collinearity. Check the given is collinear or not. Check the given is collinear or not. બહુ ઇઝી ટાસ્ક છે. કઈ રીતે ચેક કરશું સમજજો. બેસ્ટ એક્ઝામ્પલ આ જ છે આપણો 2 2 4 4 5 5. બરાબર? તો આમાં એક સિમિલરિટી દેખાય છે. શું સિમિલરિટી દેખાય છે? ઇફ યુ મલ્ટીપ્લાય વિથ 2 ઇટ ઇઝ 4 4. અહીંયા લખીએ, ઇફ મલ્ટીપ્લાય વિથ -1 -2 2. સો ખબર શું પડી કે જે પણ વેક્ટર આપેલો હોય એની સાથે કંઈક મલ્ટીપ્લાય કરશો એટલે જે નવા નવા વેક્ટર્સ બનવાના છે એ બધા કોલિનિયર જ બનશે. એની સિવાયના કોઈ કેસીસ ખરા? તમે આટલું લખીને આવો કે ઇફ x bar is followed by ky bar. હે સર? હા, ky bar. લેટ્સ સે k ની વેલ્યુ લઈ લઈએ 2, તો x bar શું મળશે? 2 2. So here we know that this 2 2 is always collinear to 1 1. Sir 3 લઈએ તો 3 3 મળે. So when the pattern is followed, કઈ pattern? x bar is equal to ky bar. જો આ pattern follow થતી હોય તો you can directly say x bar and y bar. x bar and y bar both vectors are collinear. એવું તમે સ્ટેટમેન્ટ આપી શકો જો આ પેટર્ન ફોલો થતી હોય તો. તો ક્વેશ્ચન નંબર 10 said that find a vector in the direction of 5 -1 and 2 having magnitude as 8 unit. Okay, ચાલો ડાયરેક્શન 5 1 2 ની ડાયરેક્શનમાં હોવું જોઈએ અને મેગ્નિટ્યુડ 8 હોવો જોઈએ. 11 નંબરનો બી રીડ કરી લઈએ. સો ધેટ ભાઈ સાહેબ, so that these two vectors are collinear. Let's see. તો 10 નંબરનો ડાયરેક્શન કોના જેવી હોવી જોઈએ? આ ભાઈના જેવી હોવી જોઈએ અને મેગ્નિટ્યુડ કોના જેવો હોવો જોઈએ? 8 વેલ્યુ હોવી જોઈએ મેગ્નિટ્યુડની. તો આન્સર આ રીતે લખશું કે x bar upon mod x bar, where k is what? 8. X bar given is 5 -1 2 and upon its magnitude. So 5 square 25 1 4. So 8 into, જો ડોટ લખો ક્રોસ લખો, આ કેમ સર? આવું કેમ? તો નંબર છે, નંબરને કઈ ફરક નથી પડતો. 2 ડોટ લખો કે 3 ક્રોસ લખો ચાલશે. બરાબર? ફરક ક્યારે પડશે? જ્યારે બે વેક્ટર હોય, બે વેક્ટર વચ્ચે ડોટ છે કે બે વેક્ટર વચ્ચે ક્રોસ છે. પણ સ્કેલર વસ્તુ હોય તો એમાં કઈ બી સિમ્બોલ આપશો એની કોઈ એરર નહીં આવે. પણ તમે x bar ડોટ y bar તો એનો મીનિંગ અલગ થાય, x bar ક્રોસ y bar તો એનો મીનિંગ અલગ થાય. જ્યાં x અને y બંને વેક્ટર છે પણ 2 ડોટ y bar કે 2 ક્રોસ y bar બંનેનો આન્સર સેમ જ સમજાય. સ્કેલર છે એટલે એમાં સિમ્બોલમાં ચાલશે. સો 5
minus 1 2. Let's see, 25 6 30 root 30. Okay, so 8 अंदर मल्टीप्लाई करिए, 40 minus 8 16 upon root 30. So your final answer is 40 upon root 30 minus 8 upon root 30 16 upon root 30. ફર્ધર પ્રોસેસ કરવી તો તમારે કરાય. તો આ તમારો એક નવો વેક્ટર બની ગયો જેની ડાયરેક્શન કોના જેવી હશે, 5 minus 1 2 ની જેવી હશે, પ્લસ મેગ્નિટ્યુડ કેટલો હશે, તો આ આખા આ જે વેક્ટર છે એનો મેગ્નિટ્યુડ 8 હશે. ચાલો ક્વેશ્ચન નંબર 11 બી આપણે રીડ કરેલો કરીએ. So that these two vector number 1 and vector number 2 are collinear. So let's say first one is x bar and second one is y bar. तो x bar is equal to k y bar થાય છે કે નહીં એ જોઈ લઈએ. ઓકે, ધ્યાન આપીએ જોજો. હું આને લખું છું કે અહીંયા બી ચાલે અહીંયા બી ચાલે, ઇટ ડઝન્ટ મેટર, ગમે ત્યાં લખાય. તો y bar છે -4 6 -8. Let's common -2. So we are having 2 -3 4. So -2 આ કોણ છે સર, એ જ મારો x bar છે, તો 2x bar. એટલે આ પેટર્ન સેટ થઈ ગઈ. કઈ પેટર્ન સેટ થઈ? x bar is equal to ky bar or you can say y bar is equal to kx bar. જો આ પેટર્ન સેટ થાય તો તમે બિંદાસ કહી શકો x bar and y bar have same direction or opposite direction. કાને પરથી ખબર પડે? આન પરથી ખબર પડે. માઇનસ સાઇન છે મતલબ ઓપોઝિટ ડાયરેક્શન. સો ઇટ ઇઝ co-linear. ના, k ની વેલ્યુ કઈ બી હોઈ શકે, હા, 1/2 હોય તો બી ચાલે, 3/2 હોય તો બી ચાલે. સમજાવો. ક્વેશ્ચન એવો છે કે આ k જે મળ્યો છે એ ઇન્ટીજર હોવો જોઈએ? ના, કઈ બી હોય ચાલે, રિયલ નંબર કઈ બી ચાલશે. આ જે ડાયરેક્શન છે એ જ ડાયરેક્શનમાં મળે, વાંધો નહીં. આની લેન્થ અને આની લેન્થમાં 1/2 નો ફરક હોય તો, 3/2 નો ફરક હોય તો ચાલે. આપણે તો ખાલી એવું બતાવવાનું છે કે જો પેટર્ન સેટ થાય તો એને કહેવાય કોલિનિયર. ક્વેશ્ચન નંબર 12 કરીએ. હવે આ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેઈ માટે, ડાયરેક્શન કોસાઇન. તો ધ્યાનથી સમજી લેજો. ક્વેશ્ચન નંબર 12 માં રીડ કરો. ફાઇન્ડ ધ ડાયરેક્શન, હું કહે છે? સો ફાઇન્ડ ધ ડાયરેક્શન કોસાઇન ઓફ વેક્ટર 1 2 and 3. ચાલો તો પેલા ડાયરેક્શન કોસાઇન નો કોન્સેપ્ટ સમજીએ. વોટ ઇઝ ડાયરેક્શન કોસાઇન? થ્રીડી વિઝ્યુલાઇઝ કરવામાં થોડીક તકલીફ થશે, તો લેટ્સ વિઝ્યુલાઇઝ ઇન 2D. પછી એવું લાગે તો 3D ની આપણે એપ્રોચ કરશું. સો ઇન 2D let's draw one vector and the vector is let's say vector 1, 1. Okay, so can anyone find the angle with x-axis? Let's say this is θ1. Angle with y-axis, let's say θ2. તો એંગલ ફાઇન્ડ કરવો હોય તો કોઈ ફાઇન્ડ કરીએ કઈ? હા, આરામથી. કઈ રીતે? તો જોજો, આ લેન્થ ખબર હોવી જોઈએ, હે ને? કેટલી હોય આ લેન્થ? કેટલી હોય લેન્થ? 1. ઓકે, ડિવાઇડ બાય મેગ્નિટ્યુડ જે ફાઇન્ડ કરશો એ આપણો હાઇપોટેન્યુસ થઈ જશે. મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો એ આપણો હાઇપોટેન્યુસ થઈ જશે. cos θ is equal to OA upon OB. તો 1 upon મેગ્નિટ્યુડ કેટલો છે? √1/1 √2. ઓકે, સેમ વે cos θ2 ફાઇન્ડ કરો હોય તો ફાઇન્ડ થાય? હા, એના માટે શું કરવાનો? સેમ પ્રોસેસ. cos θ2 એટલે આ બાજુ આવશે, તો એની વેલ્યુ બી 1 છે upon √2. તો જુઓ, આ જે લખ્યો ને આ cos θ1 cos θ2, હવે વેરિયેબલ ફોર્મમાં લખવાની ટ્રાય કરીએ. તો વેરિયેબલ ફોર્મમાં લખવાની ટ્રાય કરીએ ઇન ધ સેન્સ આને લઈ લઈએ x y, બરાબર? x એક્સિસ સાથેના એંગલને લઈ લઈએ આલ્ફા. તો cos આલ્ફા શું લખાશે? x upon √x² + y². અને cos બીટા શું લખાશે? બીટા એટલે y એક્સિસ સાથેનો એંગલ,
તો cos બીટા શું લખાશે? y upon under root x square plus y square. આ જે લખ્યું છે ને આને જ કહેવાય ડાયરેક્શન કોસાઇન્સ. લેબલ આપેલું છે ડાયરેક્શન કોસાઇન્સ. સરખી રીતે 3D માટે, તો 3D માટે લેટ આલ્ફા બીટા એન્ડ ગામા આર the angles with respectively x, y and z axis. So direction cosines are cos alpha, which is vector છે, કોઈ બી એક વેક્ટર લઈ લઈએ x bar, હે ને x bar, પણ x bar વેક્ટર હતો એનો એક જ કમ્પોનન્ટ આવશે. કયો કમ્પોનન્ટ આવશે? x કમ્પોનન્ટ આવશે. એટલે અહીંયા લખી દઉં છું x1 upon its magnitude. બરાબર. cos beta તો સર x2 component upon magnitude. cos gamma x3 component upon its magnitude. એટલે તમારે ઇન શોર્ટ સ્પીડ વધારવા માટે શું કરવાનો? x bar upon magnitude એટલે કે યુનિટ વેક્ટર ગોતી લેવાનો. જે રિઝલ્ટ આવે ને એના પહેલાને કહી દેજો આ રિઝલ્ટ હશે કેવો, કયા ફોર્મમાં? x1 upon x2 upon x3 upon, એને કહી દેજો cos alpha, cos beta, cos gamma. ઓકે, ચાલો. તો આપણી પાસે ક્વેશ્ચન છે 1 2 3 ના ડાયરેક્શન કોસાઇન્સ ગોતવાના છે. કોના ગોતવાના છે? 1 2 3. તો x બાર લઈ લઈએ 1 2 3. યુનિટ વેક્ટર ગોતી કાઢવાનું, સ્પીડમાં કામ થશે. યુનિટ વેક્ટર x બાર અપન મોડ x બાર. તો શું લખાય? 1 2 3 upon under root 1 square 2 square 3 square. So result is what? 1 upon 9 4 14, 2 upon 14, 3 upon 14. If you observe, this is x component upon its magnitude, y component upon magnitude, z component upon magnitude. So direction cosine છેલ્લે એક સેન્ટેન્સ માર દેવાનું કે direction cosines cos alpha is equal to 1 upon root 14, cos beta is equal to 2 upon root 14 and cos gamma is equal to 3 upon root 14. ત્યાં તમને ખબર હોવી જોઈએ કે alpha is angle with x axis, beta y axis and z axis સાથેનો ગામા એંગલ છે. બોલો 6 cosine ના આવે? 6 cosine હે 6 cosine એટલે તું શું કહેવા માંગે છે? હેલો, ત્રણ જ એક્સિસ છે ને, એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ. તો એક્સ એક્સિસ સાથેના એંગલને આલ્ફા કહી દીધો, વાય એક્સિસ સાથેના એંગલને બીટા કહી દીધો, ઝેડ એક્સિસ સાથેને ગામા કહી દીધો. તું પછી 6 કેમ કહે છે? સર માઇનસ એક્સ એક્સિસ, એવું પોઝિટિવ એક્સિસ સાથે એંગલ લઈ લેવાનો. એક્સ વાય માં બે એંગલ મળે, એક્સ વાય માં બે એંગલ મળેલા એમ. લેટ્સ સી, આ છે એક્સ, આ વાય. હા, તો આ વેક્ટર એક જ હતો ને, જેણે કોની સાથે? એક્સ એક્સિસ સાથે બનાવેલો અને વાય એક્સિસ સાથે બનાવેલો, એટલે મળેલા cos આલ્ફા cos બીટા. હા, ઓકે. અને એક્સ વાય ઝેડ માં 3 મળે, એક્સ વાય ઝેડ માં 3 મળે. ચાલો, let's say this is our x axis, this is our y axis and this one z axis. હવે આ લઈ લઈએ, બરાબર, આ પોઈન્ટ લઈ લઈએ વેક્ટર, કઈ વાંધો નહીં, ભલે ક્લિયર થઈ ગયું. તો x axis સાથે જે બન્યો એ, y axis સાથે જે બન્યો એ, અને આ ભાઈએ z axis સાથે જે બનાવ્યો એ. ઓકે, ત્રણ જ એંગલ બનશે. ચાલો, ક્લિયર થઈ ગયું? સરસ. તો ડાયરેક્શન કોસાઇન એકદમ ક્લિયર. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ડાયરેક્શન કોસાઇન્સ, ભૂલતા નહીં એને. 30 નંબર, ફાઇન્ડ ધ ડાયરેક્શન કોસાઇન ઓફ ધ વેક્ટર જે એ બી માંથી બનશે. ઓકે, તો પેલા એ અને બી બનાવી કાઢીએ. એ બી માંથી જે વેક્ટર બને એ બનાવી કાઢીએ. એ ઇઝ 1 2 3, બી ઇઝ -1 -2 1 અને એ બી. ઓકે, ચાલો એ બી બનાવી કાઢીએ. એ બી કઈ રીતે લખાય? બી માઇનસ એ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ બી?
-1 -2 1 a 1 2 -3. So -1 -1 -2 -2 -2 -4 1 +3 4. ઓકે, આ છે AB વેક્ટર. તમને મેં ડાયરેક્શન કોસાઇન માટે એમ કીધું તો પહેલા યુનિટ વેક્ટર ગોતી લો, સ્પીડ વધી જશે. તો વેક્ટર અપન ઇટ્સ મેગ્નીટ્યુડ, એટલે ઓટોમેટિકલી x કમ્પોનેન્ટ ને cos આલ્ફા કહી દેજો, y કમ્પોનેન્ટ ને cos બીટા, એ રીતે કામ કરી નાખશું. સો મેગ્નીટ્યુડ ગોતીએ 4 16 16. તો 36 એટલે થઈ જાય 6, 32 36 6. ઓકે, -4 6 4 6. So your answer is -1/3 -2/3 2/3. તો છેલ્લે લખી દેજો કે ડાયરેક્શન કોસાઇન્સ cos alpha is -1/3, cos beta is -2/3, and cos gamma is 2/3. In if suppose they said find the angles, તો એક સ્ટેપ વધારે દેવાનો કે alpha is equal to cos inverse -1/√3 અને આમ લખીને આવી જવાનું. બરાબર, હવે -1/√3 ની વેલ્યુ કઈ રીતે ગોતશું એ ડિસ્કશન પછી, પણ એંગલ ગોતવાનો કે તો એંગલ આ રીતે લખીને આવવાનો. આલ્ફા એંગલ કહેવાય ને, cos આલ્ફા ડાયરેક્શન બતાવતો કોસાઇન કહેવાય, ડાયરેક્શન વિથ એક્સ એક્સિસ બતાવતો કોસાઇન કહેવાય. ચાલો આગળ કરીએ. તો ક્વેશ્ચન નંબર 14, સો ધેટ ઇક્વલી ઇન્ક્લાઇન્ડ કોણ છે? 1 1 1. તો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ કરીએ, તેમાં કે છે સો ધેટ 1 1 1 ઇક્વલી ઇન્ક્લાઇન્ડ. એટલે ચાલો ડાયરેક્શન કોસાઇન્સ ગોતી લઈએ. તો ડાયરેક્શન કોસાઇન્સ એટલે પેલા યુનિટ વેક્ટર ગોતીએ. તો શું આવે? 1 1 1 અપન 1 + 1 + 1, એટલે આવી ગયો 1/√3 1/√3 1/√3. સો અકોર્ડિંગ ટુ ધેટ ડાયરેક્શન કોસાઇન્સ લખીએ છીએ. તો ડાયરેક્શન કોસાઇન લખાય કઈ રીતે? તો cos alpha is equal to 1/√3. So alpha is equal to cos inverse 1/√3. Same way, cos beta 1/√3, beta is equal to cos inverse 1/√3. Cos gamma 1/√3, gamma is equal to cos inverse 1/√3. Here alpha is equal to beta is equal to gamma, hence you can say equally inclined with the axis OX, OY, OZ. ક્વેશ્ચન માં બી એવું જ હતું, પ્રૂવ ધેટ, શો ધેટ ઇટ ઇઝ ઇક્વલી ઇન્ક્લાઇન્ડ. એટલે ઇક્વલી ઇન્ક્લાઇન્ડ માટે તમે શું કર્યું? ડાયરેક્શન કોસાઇન્સ ગોતાય ને, આલ્ફા બીટા ગામા સરખા છે એવું બતાવી દીધું, એટલે ખેલ ત્યાં ખતમ થઈ ગયો.